ક્યારેક સ્ટ્રગલ એટલી હોય છે કે રડવું આવે છે. ક્યારેક મહિનાના અંતમાં પૈસા ઓછા પડી જાય છે, ભાડું આપવાનું હોય છે, કોલેજની ફીસ, જમવાનો ખર્ચો, પોતાના ટ્રાવેલનો ખર્ચો, ક્યારેક તો પાર્ટ ટાઈમમાંથી પૈસા પણ મોડા આવે છે અને ઉપરથી ઘરેથી ફોન આવે કે બેટા બધું બરોબર તો છે ને, અને તમે કહો હા મમ્મી બધું બરોબર છે, પણ કદાચ બધું બરોબર હોતું નથી. ક્યારેક ફોન મૂક્યા પછી તમે રડો છો કારણ કે તમને ઘર યાદ આવે છે, મમ્મીનું જમવાનું યાદ આવે, પપ્પાની વાતો યાદ આવે, અને ત્યારે સમજાય છે ઘરથી દૂર રહેવું માત્ર ઘરથી દૂર રહેવું નથી, એનો અર્થ છે તમારી ઘણી મુશ્કેલીઓ સાથે એકલા ઊભું રહેવાનું શીખવું. પણ આ જ સ્ટ્રગલ તમને સામાન્ય માણસ કરતા વધારે સ્ટ્રોંગ બનાવે છે. એક છોકરો જે 18-20ની ઉંમરે બધું જ કામ પોતાનું જાતે કરે છે, તે જીવનને અલગ રીતે સમજવા લાગ્યો છે. હવે તેને ખબર છે કે પૈસા કમાવા કેટલા મુશ્કેલ છે, સમય બગાડવાનો અર્થ શું છે, ભૂખ્યા પેટ રહેવું શું છે. તેને ખબર હોય છે કે એકલા બેસીને રૂમમાં ફ્યુચર વિશે વિચારવું શું છે. અને એટલે જ આવા છોકરાઓ ઘણીવાર વહેલા મેચ્યોર થઈ જાય છે. તેઓ લાઈફને માત્ર ઇન્સ્ટાગ્રામની રીલ્સથી નથી જોતા, તેઓ લાઈફને વાસ્તવિકતાથી જુએ છે.